તો હેલો મિત્રો, કેમ છો? અમારા આજના મિત્રો યુટ્યુબરમાં મિત્રો તમારું સ્વાગત છે। તો મિત્રો જરૂરથી આપણો વિડીયો પૂરો જોજો ને પૂરો નિહાળજો મિત્રો। આજે કોઈક આવી મિત્રો અલગ કિસ્સે મિત્રો તમને વાત કહેવા જઈ રહ્યો છું અને તમને મારી વાત સારી લાગે તો જરૂરથી મને કોમેન્ટ કરજો કે મિત્રો વિડીયો તો પૂરો એન્ડ સુધી પૂરો વિડીયો જોજો। જો કે અત્યારે આવી ગયા છે સવારે, જો અત્યારે સૂર્ય ઉગી ગયો છે, 7:30 થઈ ગયા છે ને આપણે આવ્યા છે આ ઘાસ વાઢવા માટે। જોઈ શકો છો આ જે આપણે ઘાસ છે આપણે પૂરું વાઢવાનું છે। અહીંયાથી જોઈ શકો છો કોક આવીને આપણું બીજું અંદરથી ઘાસ કોક વાઢી ગયું, એટલે જો અહીંથી આપણે જીધા આ એક ચારો છે, બાજુલો ચારો પડ્યો, અહીંથી આપણે જો આમાંથી જો ઘાસ આવીને આપણું ઘાસ વાઢી ગયો। માં કોઈક ગમે નક્કી ચોરી થઈ ગઈ છે, કોણ વાઢી ગયું આપણે કોઈ ખબર ખ્યાલ નથી, કોણ વાઢી ગયું આપણે કોઈ ખબર નથી। અહીંથી જો બધું આટલે વાઢી ગયું છે માણસ, કાલે બારા જેટલું લગભગ વાઢી ગયેલું છે આપણા મોંથી। તો તમે કોમેન્ટ કરજો કોણ વાઢી ગયું છે, કોણ નહીં વાઢી ગયું કોમેન્ટ કરજો। તો જય માતાજી। આજનો મિત્રો બીજ છે, આજે રમાપીરની બીજ છે અને જરૂરથી બીજે તમે આવજો ને દર્શન કરજો ને ખૂબ સરસ તમે બીજે ચાલતા આવજો, દર્શન કરવા આવજો। ગમે તે મિત્રો બાઇક લઈને આવજો, ગમે તે ચાલતા આવજો, તો બીજના રમાપીને દર્શન કરજો ને આ બીજનો મિત્રો ખૂબ સરસ આજે મિત્રો સારામાં સારી આજ બીજ કહેવાય છે। તો રમાપીને આજે બીજ છે, તો બીજનો પણ વિડીયો આપણે આવશે જરૂરથી મિત્રો। આજે મિત્રો આવી જશે બીજનો વિડીયો કે જય રમાપીની આજે બીજ છે મિત્રો। તો બીજને મિત્રો જરૂરથી ખૂબ સરસ છે બીજ આજ મિત્રો। આજે આખો દિવસ બીજમાં મિત્રો પબ્લિક બધી ચાલ્યા કરે છે। જો સામે પણ રોડ પર હાઈવે ઉપર રોડ પર જઈ રહી છે ધજા લઈને ને આજે મિત્રો બીજ કહેવાય છે, તો બીજના કારણે ધજા લઈને પબ્લિક જઈ રહી છે। તો બધાને જય રમાપીર લખજો મિત્રો કોમેન્ટમાં। અને આજે મિત્રો બીજ છે તો બીજના પણ આપણે આવ્યા હતા, જોઈ શકો છો આપણે અત્યારે આ વાઢવા આવી ગયા છીએ। આ જો આટલે આપણે વાઢી નાખવાનું છે, તો ભારો કરી નાખીએ ફટાફટ। જો દાંતેડું પડ્યું છે, દોરડું પણ લાવી દીધું છે, વાઢીને હવે આપણે ફટાફટ વાઢી નાખીએ। જો ફટાફટ આપણે આટલે વાઢવાનું સ્ટાર્ટ કરી દઈએ। આ જોઈ શકો છો હવે વાઢીને ફટાફટ જો આપણે આટલે થોડું વાઢી નાખ્યું હાર્યું ફટાફટ ગાય હવે આપણે હાર્યું વાઢવાનું સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ। તો સામે પણ અત્યારે જોઈ શકો આટલું થોડું બીજું રાખ્યું છે, આપણે બીજા ભાઈનું છે, આપણે હાર્યું વઢાય નહીં, કેમ કે હાર્યું વાઢું ને તો આ વઢાય ત્યારે આપણે આ વાઢવા માટે પવન અડે ને, બાકી અહીંથી પવન ના અડી શકે। જો કે આ વાઢવાનું કારણ છે હાર્યું વઢી જાય ને તો પછી આપણે આમાં વાઢવામાં મજા શું કે હાર્યું વચ્ચે આ વારો રોકાશે, એટલે એના કારણે આપણે વાઢી શકતા નથી। તો હાલમાં જો હાર્યું તો આપણે ચલો વાઢવાનું ચાલુ કરીએ। તાપ ગરમી બહુ વધારે લાગે છે, બહુ ગરમી એટલે બહુ ગરમી લાગે છે અત્યારે। તો જો અમે વાઢવા આવ્યા છે ને આ 4 વાઢવા, તો પણ ગરમી લાગે છે, મને ખૂબ વધારે ગરમી લાગે છે ને। અમારા મન જોણા કે અમે કામ કેવી રીતે કરીએ છીએ, મારું મન જોણા છે કામ કેવી રીતે કે જો અત્યારે સવારે આવી ગયા દાંતો લઈને આપણે આ અમારે વાઢવાનું આવ્યું અમારું કામકાજ કે આપણે ઘાસ વાઢવાનું, અહીંથી વાઢીને આપણે લઈ જવાનું, પછી ત્યાં જઈને આપણે નાખવાનું, ગાયને વાઢીને નાખવાનું, પાણી પાવાનું, બધું કામકાજ કરવાનું। તો જુઓ આ ઘાસ તો આટલે બહુ વધારે છે, તો આપણે હોમાં તક ચારો આખો લોબો હ, જો આટલો ઘાસ આવડું વધ્યું છે, આ પાયનલ છે, જો આવું બતાવું આવું પાયનલ છે, જો આવું નીકળી જો કેવું ડોડું નીકળી જો આ ડોડું નીકળ્યું એ પાયનલ કહેવાય ને, આટલે મોટું આવડું હશે। જો આ પાયનલ ખૂબ સરસ વધ્યું છે, પણ ગાયો ભેંસો પણ ખૂબ સરસ ખાય છે બધી એકદમ, કે આમાં હું રસ નીકળે। જો અમુક ઝેણું છે આ બાજુ અને અમુક મોટું છે, જો અમુક આ બાજુ કેવું મસ્ત મસ્ત, જો અમુક ડોકા વધી ગયા છે મોટા મોટા। સામે સૂર્ય 5 વહેલો નીકળી ગયો, કેમ કે આજ બીજ છે એના કારણે, આજ બીજ છે એના કારણે આજ સૂર્ય વહેલો ઉગી ગયો છે। તો એના કારણે બીજના કારણે આજે બીજ છે એના કારણે હું પણ રાત્રે પણ વરસાદ આવ્યો હતો, જો અત્યારે પણ સવારે સૂર્ય ઉગી ગયો, કેમ કે રાત્રે વરસાદ આવ્યો કર્યો તો પણ અત્યારે જો અત્યારે વાદળ જ દેખાતા નહીં, જો ખાલી દેખાય વાદળ દેખાતા નહીં। વરસાદ આવ્યો હતો ને તો બધું જતું રહ્યું, વરસાદ આવ્યો હોત પણ વરસાદ આવ્યો નહીં, જતો રહ્યો, આવીને થોડો આવ્યો ને જતો રહ્યો પાણી પાડીને। તો આટલું ખાલી ભેનું કર્યું થોડું, તો બસ આટલું કોઈ વધારે કર્યું નહીં, જમીન હું કે કટ જેવી પડી છે જો આટલે।
તો જય માતાજી, જય રામાપીર મિત્રો. અમારે વિડીયો સારો લાગે કોમેન્ટ કરજો, અને આપણે અત્યારે વિડીયો અપલોડ કરીએ છીએ. જય રામાપીર મિત્રો, જય બાબારી જરૂર મિત્રો લખજો. તો જય માતાજી, જય હિન્દ. આપણે જરૂરથી રામાપીર આપણે જવાનું છે દર્શન કરવા, નહીં ધોઈને આપણે ફર્સ્ટ ક્લાસ થઈને જઈશું. તો અમારા એન્ડ સુધી પૂરો વિડીયો જોજો. જય માતાજી, જય હિન્દ.